ગીર સોમનાથ જિલ્લાના ખંડેરી, ભેટાળી સહિતના ગામોમાં ખેડૂતો હાલ જંગલી ભૂંડ અને નીલગાયના આતંકથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંગલી ભૂંડના ઝુંડ રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને શેરડી, મગફળી અને અન્ય પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ વખતે અમે મગફળી, તુવેર હાલમાં વાય અને મગફળીનું વાવેતર કર્યું હતું. એને 2-4 મહિના જેવું થઈ ગયું અને અત્યારે ભૂંડનો ત્રાસ અતિ ભયંકર છે. આ એક ખેડૂત કે મારા ખેડૂતનું તમે મતલબ મારે ત્યાં વિઝિટ કરો મીડિયાના ભાઈઓ, તો હું મારા ખેડૂતની ખેતરની વાત નથી કરતો. આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ એરિયો તમે લઈ લો અને કોઈ પણ પરંગણું લઉં તો એમાં એક જ ખેડૂતોની એક જ વેદના છે. પ્લસ કે ભાઈ અમને આ જંગલી ભૂંડથી કંઈક રાહત અપાવો. કોઈ પણ ખેતર તમે જાઓ એટલે એક જ વાત કરે કે ભાઈ નીલગાયો છે, ભૂંડ છે. સરકારશ્રીને પણ અમારી એવી રજૂઆત છે આવનાર દિવસોમાં કે ભાઈ તમે એક પાયા વિહોણી સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણયો લે છે એના માટે આપણે માનીએ છીએ, પણ તો તમારે ભૂંડનું પણ વિચારવું જોઈએ, કારણ કે આનો કોઈ નિકાલ નથી, કોઈ ઈલાજ નથી. તો ખેડૂત દિવસને રાત પોતાની વાડીએ કામ કરતો હોય, પોતાના છોકરાઓને સ્કૂલે મોકલતો હોય, એના બાબતમાંથી એક જણો ઘરમાં હોય તો આની વ્યવસ્થા કેમ કરે? 10-12 વીઘા જમીન હોય તો એને કઈ રીતે હાસવવી એને? અને આમાં 30-40% અમારા અંદાજ પ્રમાણે ખેડૂતો અમે એવું આયોજન પ્રમાણે છે કે ભાઈ આમાં 30-40% ઉપજ અમારી વહી જાય. ફેન્સિંગમાં પણ સહાયની યોજના સરકાર દ્વારા યોગ્ય રીતે બહાર પાડવામાં આવી, ભાઈ ખેડૂતોને કંઈ યોગ્ય નથી લાગતી. એનું કારણ છે કે એના રાહત પેકેજમાં એની સહાય પ્રમાણે એના નિયમો અને ધારણા પ્રમાણે કરવા જઈએ અમે તો મિનિમમ 2-4 લાખ રૂપિયાનો ખર્ચો થઈ શકે. લોખંડના એંગલ નાખીએ કે પીઢિયા નાખીએ તો એમાં પણ અમારી રજૂઆત છે કે ભાઈ લોખંડ એંગલના પીઢિયા બેયમાં અમને મતલબ રાહત દરે આપવું જોઈએ એના નિયમ પ્રમાણે, અને એનો થોડોક નિયમમાં ફેરફાર કરે તો અમે બંધપાડા પણ કરી શકીએ અને ફેન્સિંગની તારવાડી પણ કરી શકીએ, જેથી કરીને અમારા ખેતરમાં રોજ ભૂંડ ન આવી શકે. આવું તો માની લો કે બગીચો હોય તો એમાં પણ એવો ને એવો ત્રાસ છે. કોઈ અન્ય મોલ કરીએ, માની લો કે અત્યારે આ શેરડીમાં તમને મીડિયાના ભાઈઓએ વિઝિટ કરી તો એમના તમે અલગ વાર મેં 10 વીઘામાં બધીમાં દેખાડું, 10-12 વીઘામાં કે ભાઈ અહીં છે તો એવું નહીં તો 3-4 વીઘાનું નુકસાન સતત ગણી લઈએ આપણે. મતલબ તો એ મને સરેરાશ 50-60 ટન 100 ટનની નુકસાની ગઈ, તો એ અત્યારે મારે 2 લાખ રૂપિયાની અત્યારે પાયામાં નુકસાની થઈ ગઈ 10 વીઘાની શેરડીમાં. એમ મતલબ આવનાર દિવસોમાં પણ આમાં મગફળીનું વાવેતર અત્યારે કરી ગયેલ છે, તો મગફળીમાં જ્યારે વાવેતર કર્યું હતું ત્યારે લાગડ 2-2 વીઘા ખેડૂતોને, તો આવા એક ખેડૂતને 2-2 વીઘા મગફળી ઉપાડી લે તો માની લો કે 10 મણ ઉતરે સામાન્ય, તોય 2 ખાંડીનું નુકસાન જાય, તો 30-60 હજારની નુકસાન ખેડૂતને અત્યારે થઈ ગઈ. આવનાર દિવસો તો પછીની વાત છે. એમ ઓલરેડી મગફળીમાં પણ ઉત્પાદન જોઈએ તો એના બદલામાં આવકનો સ્ત્રોત ઓછો થઈ જાય જ્યારે મગફળીનું ઉત્પાદન, અને આવા ભૂંડના ત્રાસને લીધે જંગલી અને ખેડૂત અતિશય ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થાય. મારી આપ મીડિયાના ભાઈઓ દ્વારા એક નમ્ર વિનંતી છે, સરકારમાં અમારી વાત પુગાડો તમે, જેથી કરીને સરકાર અમારું યોગ્ય પગલાં જ લે ખેડૂતો માટે. એમાં કોઈ અમને નિરાશ નથી, પણ અમારી એક જ માંગણી છે કે ભૂંડના ત્રાસથી અને નીલગાયમાંથી વહેલી તકે અમને રાહત દરે આમાંથી કંઈક છુટકારો આપે. ખંડેરી ગામના ખેડૂત ચાવડા જયસિંહે જણાવ્યું કે છેલ્લા 1-1.5 મહિનાથી જંગલી ભૂંડનો ત્રાસ એટલો વધી ગયો છે કે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તેમણે સરકાર પાસે એવી માંગ કરી કે ખેડૂતોને સબસિડી સાથે ફેન્સિંગની સહાય આપવામાં આવે, જેથી પાકનું રક્ષણ થઈ શકે. ખેડૂતોએ તંત્રને અપીલ કરી છે કે આ સમસ્યાનો વહેલી તકે કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવે, અન્યથા તેમને આર્થિક રીતે મોટું નુકસાન પહોંચી શકે છે. અમારા ભૂંડ અને રોજ આ ટોળા આવે ને બધી ભાંગે ને વીખી નાખે, હેરડીના ઢેગલા કરી દીધા. આમાં અમારે કોઈ રીતે પુગાવાય એમ નથી. અમને ફેન્સિંગનું ને સરકાર સહાય કરે એવી વિનંતી. કેટલુંક ઝુંડ આવે છે? ભૂંડ 15-20ના ટોળા આવે, ભાંગીને કાપી નાખે હેરડી હાવ ને ઢેગલા કરી દીધા. હવે એ આખું અમારે સાફ કરીને બહારું કાઢવું પડે, બાકી પાણી પણ એમાં જાય એમ નથી. તો એ પણ અમારે ખર્ચો છે બધી સાફ કરવાનો. કેટલી નુકસાની ખેડૂતોને? નુકસાની માનો કે 10 વીઘાની હેરડી હોય તો અટાણે 1.5-2 લાખની નુકસાની. નાનો ખેડૂત હોય તો એ પ્રમાણે 50,000ની. માંડવી ખતારી નાખે, તુવેરું વાવ્યું તો તુવેરું ખતારી નાખ્યું. શું કરવું અમારે? કેટલાક સમય ત્યાં ત્રાસ છે? ત્રાસ આ વાવણી થઈ ને પછીથી તો બહુ છે. શું વિનંતી કરશો સરકારને? શું વિનંતી કરશો સરકારને? અમે કહીએ કે અમને ફેન્સિંગ કરી દે ને કાં ભૂંડ અહીંથી ભરી જાય બસ, અથવા ફેન્સિંગ માટેની કોઈ સહાય આપે. ફેન્સિંગ માટેની સહાય આપે એટલે અમે ફેન્સિંગ કરી લઈએ ફરતું.